સમજી આવે સામ ઓ સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મોજ શક્તિ સમા જય દેવજીનેન્દ્ર મહાન ઓ દેવજીનેન્દ્ર મહાન તુજ મતિમાં મતિ મારી ગળે દેહ અભિમાન અયાનો જડમો તેમાં વસજો રાજ પ્રધાન જય દેવજીનેન્દ્ર મહાન ઓ દેવજીનેન્દ્ર મહાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન જય દેવજીનેન્દ્ર મહાન દેવજીનેન્દ્ર પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાર્થ વંચાય છે. પત્ર ક્રમાંક 449 સવારના અધૂરેથી વાંચો. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી, અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી ઉદાસીનપણે લોક ધર્મ સંબંધી અને કર્મ સંબંધી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો. જે વ્યવહાર કર્યામાં જીવને પોતાની મહત્તા આદિની ઈચ્છા હોય તે વ્યવહાર કરવો યથાયોગ્ય નથી. અમારા સમાગમનો હાલ અંતરાય જાણી નિરાશતાને પ્રાપ્ત થવું ઘટે છે. તથાપિ તેમ કરવા વિશે ઈશ્વર ઈચ્છા જાણી સમાગમની કામના રાખી જેટલો પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ બને તેટલો કરવો. જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરક્ત પણ રાખવું. સત્પુરુષના ચરિત્રો અને માર્ગાનુસારી જીવો એટલે સુંદરદાસ, પ્રીતમ, અખા, કબીર આદિ જીવોના વચનો અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિશે છે એવા વિચાર સાગર, સુંદરદાસના ગ્રંથ, આનંદનજી, બનારસીદાસ, કબીર, અખા વગેરેના પદ ગ્રંથનો પરિચય રાખવો અને એ સૌ સાધનમાં મુખ્ય સાધન એવો શ્રી સત્પુરુષનો સમાગમ ગણવો. અમારા સમાગમનો અંતરાય જાણી ચિત્તને પ્રમાદનો અવકાશ આપવો યોગ્ય નહીં. પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ અવ્યવસ્થિત થવા દેવો યોગ્ય નહીં. નિવૃત્તિના ક્ષેત્રનો પ્રસંગ ન્યૂન થવા દેવો યોગ્ય નહીં. કામનાપૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં. એમ વિચારી જેમ બને તેમ અપ્રમત્તતાને, પરસ્પરના સમાગમને, નિવૃત્તિના ક્ષેત્રને અને પ્રવૃત્તિના ઉદાસીનપણાને આરાધવા. જે પ્રવૃત્તિ અત્ર ઉદયમાં છે તે બીજે દ્વારેથી ચાલ્યા જતા પણ ન છોડી શકાય તેવી છે. વેદવાયજ્ઞ છે માટે તેને અનુસરીએ છીએ. તથાપિ અવ્યાભાસ સ્થિતિને વિશે જેવું ને તેવું સ્વાસ્થ્ય છે. આજે આ 8મું પત્તું લખીએ છીએ તે સૌ તમ સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચારવાને અર્થે લખાયા છે. ચિત્ત એવા ઉદયવાળું ક્યારેક વર્તે છે. આજે તેઓ અનુક્રમે ઉદય થવાથી તે ઉદય પ્રમાણે લખ્યું છે. અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ તો પછી તમ સર્વેને રાખવી ઘટે એમાં કંઈ આશ્ચર્ય નથી.
અમે અલ્પ આરંભને અલ્પ પરિગ્રહને વ્યવહારમાં બેઠા પ્રારબ્ધ નિવૃત્તિ રૂપે ઈચ્છીએ છીએ, મહત આરંભ અને મહત પરિગ્રહમાં પડતા નથી. તો પછી તમારે તેમ વર્તવું ઘટે એમાં કંઈ સંચય કર્તવ્ય નથી. અત્યારે સમાગમ થવાના જોગનો નિમિત્ત વખત લખી શકાય એમ સૂચતું નથી, એ જ વિનંતી. આ પત્ર વાંચો, ફરી વચ્ચે વિચારીએ, સમજવા પ્રયત્ન કરીએ. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, આત્મજ્ઞાની એને આત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવાય નથી. જેની પાસે નથી શું કે આત્મજ્ઞાની આત્માની વાત કહી શકે, એ સમજાવી શકે. અપણ શું ભણાવે, નિર્ધન ક્યાંથી આપે, વંધ્યા પુત્ર ક્યાંથી આપે, હોય તો આપે ને. સાપ જાય તો જીભ તાટીને પાછો આવે. આ બે હરખા તું હરખા હોય તો આપે. જેને આત્મજ્ઞાન પ્રાપ્ત છે તેવા પૃથ્વી પાસે જવું. ભિખારી પણ જઈ શું આપે? છે જ નહીં. તો જે કુવામાં પાણી નથી એ કુવામાં જઈને કોસ જોડો કે પંપ મૂકો, પણ પાણી ક્યાંથી નીકળે? એક પત્રોને કૃપા કે ઠેર ઠેર જઈને ક્યાં પૂછે છે. કોઈક ધરેલા પુરુષો જ્ઞાની હોય છે. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પામ્યા છે, પ્રગટ છે, ઢોક્યું નથી, પ્રત્યક્ષ છે. તે પુરુષ વિના બીજો કોઈ આત્મ સ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી. બીજો કોણ કહી શકે? ને જોઈતું હોય તો આત્મજ્ઞાની પાસે જાઓ અને પુરુષથી આત્મા જાણ્યા સિવાય જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. જેની પાસે આત્મજ્ઞાન છે તેની પાસેથી આત્મજ્ઞાન મેળવો, બીજો ઉપાય નથી. બીજું ગમે તેટલું કરો ને, અમર થવાને માટે ઝેર પીવે છે અમર થાય. ટાળુડાની છે ને બરફની ગાદી લાદી પર બેસી ગયો તે બને. જવું છે અમદાવાદ અને દોઢ મૂકી પેટલા જ ત્યાંથી અમદાવાદ આવે, દિશા દવરી પકડીશ. જેની પાસે નથી તે શું આપે? આ તો જન ક્યાં માગે પણ કોઈ ક્યાંથી? પેલા પર છે નહીં, આ વળગી પડે અને એ નથી કે મારી પાસે નહીં, ભાઈ બીજે શોધો. હું શોધું છું એમ નથી કહેતો, આવવાનું. એટલે અંધોધ પલાય. તે પૃથ્વી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. તે પૃથ્વી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે શ્રદ્ધા ત્યાગ કરવી ઘટે. મેં આત્મા જાણ્યો અને તે છે જાણ્યો. જેની પાસે નથી એને તને શું આપવાનું છે? તે આત્મા પુરુષના સત્સંગની નિરંતર કામના રાખે. નિરંતર સતત કાયમ મારે આ પુરુષનો કાયમ સત્સંગ. કાયમ ન હોય તો વચ્ચે છીણો પડે ને, ઢોળો પેસી જાય, બીજા વિકલ્પો પેસી જાય. સતત વચ્ચે જરાય સળી પોલ ના રહે, ને તો નીકળી જાય અથવા બીજું પેસી જાય. સતતમ મજબૂત તેલની ધારમાં ભક્ત એવી કલ્પના
એ આત્મા પુરુષના સત્સંગની નિરંતર કામના રાખવી, નિરંતર કે મને એવા પૂરતો સત્સંગ ક્યારે મળે. ઉદાસીનપણે લોક ધર્મ સંબંધી કર્મ સંબંધી પરિણામે છૂટી શકાય એ વ્યવહાર કરવો. કદાચ વ્યવહારનું કંઈ કરવું પડે તો પણ છૂટવાની આશ નહીં. ઉદાસીનપણે એટલે કરવા જેવું તો નથી જ, પણ માથે આવી પડે તો શું કરીએ? વેઠ માફક ના ગમતો એ કરવું પડે તે કરે, પણ વેઠ જેવું એમાં ચિત્ત ચોંટાડીને નહીં, રાજી થઈને નહીં, આ નહીં કરવાનું મારે કરવું પડે છે એમ થાય. જેટલો એમાં રાજીપો હોય એટલો એને કર્મ બધું તીવ્ર થાય, અને રાજીપો ન હોય ઉદાસીનતા ન ચોટે. કોઈ પણ વ્યવહારિક કાર્ય કરતા એ પદાર્થમાં તમારી જેટલી તીવ્રતા લીપ્સા એટલું તમને ચોટે છે, એ તો ન ચોટે. સમજવું સંકે પાપ છે અને હરખન વેલું ખોબે ચીકણો. સમજવું ને કાર્ય કરતા પાછો ઉઠી થાય, અથવા તો મારા માથે ક્યાં કરવાનું આવ્યું, મારે નથી કરવું, અને કદાચ તેને પૂરો કર્મનો જો કરવું પડે પણ એને બંધન ચિકાસ નથી, અને જેને ચિકાસ છે વધારે ચોટે. સૂકું ટેફું ભીતે ન ખેતો ના ચોટે, અને માટીનો ભીનો લોચો ન ખેતો ચોટી જાય. એટલે જ્ઞાની ને અજ્ઞાની બંને પ્રવૃત્તિ કરતા દેખાય, જ્ઞાનીની પ્રવૃત્તિ છૂટવા માટે છે, અજ્ઞાની પ્રવૃત્તિ બંધાવવા માટે. કારણ કે ચિકાસ રાગવે છે, મારું તારું છે, મોહ છે, એટલી ચિકાસ. ઉદાસીન પડે, ઉદાસીન એટલે જગતના કોઈ પદાર્થ પ્રત્યે કિંચિત માત્ર રાગ નહીં. વાત ન ગમે આ વિશ્વની આઠે પર ઉદાસ. એટલે ખાવું છે, એટલે સારા કપડા પહેરને પડ્યો આવશે પહેર, એટલે પડ્યું છે ના ભાઈ ના. એને સંસારના કોઈ વિષય પ્રત્યે પ્રેમ ન હોય, ઉદાસીનતા. ઊંચા આસને બેઠો હોય, રહેવું પડ્યું એ વાત જુદી છે, એમાં એની પ્રીતિ ન હોય. ભૂંડને કાદવ ગમે, કાદવમાં રમે અને વિષ્ઠા ખાય. હવે ત્યાં માણસને પ્રાણે ડાબી રાખ્યો નથી જવાનો, તેને દુર્ગંધ લાગે, જુગુપ્સા આવે, ક્યારે જો નથી રહેવાતું. પેલું ભૂંડ શું જાણે, અને મારે મજા પડતી, એને મજા ને ત્રાસ લાગે છે. એમ કદાચ રહેવું પડે તો તે ત્રાસ લાગે, છૂટું થઈ ગયું. તપ્ત લોપદ ધૃતિ સમીજી યવન અંતે નિવૃત્તિ. તપેલા લોઢા પર પગ મૂક્યો હોય, રેવાય? શું થાય? ક્યારે પગ ઉઠાવેલું નથી રહેવા દજાવાય છે. કદાચ સંસારના કામ કરવા પડ્યા હોય પણ દાદ તો હોય એવું લાગે, આપણને લાગે છે તો તેનું ઉદાસીનતા કહેવાય. પણ તો રાજી થઈને કરીએ છીએ. છોકરો ધનનો અવસર હોય તાર કેટલાય પૈસા, ઓહો બાર તો કેવો અવસર આવ્યો, લાભ થાય તો આનંદ આવે, સારા વિષયના સાધનો તો આનંદ આવે. પેલાનું ઉદાસીન થાય કે નાસી દઉં, નથી રહેવા, નથી જોવા, તો મને નહીં ગમતું. એવી ઉદાસીનતા હોય ત્યાર પછી અધ્યાત્મ જન્મે છે. અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા. ઉદાસીનતા કયો છે? સંસારના પદાર્થો લટ્ટુ છે, એને ગમે છે,
એના વગર ચાલતું નથી. ધર્મ વગર ચાલશે પણ આ વસ્તુ માર જોઈશે. ઉદાસીન પણ એ લોક ધર્મ સંબંધી, એટલે લોકો જે કરતા હોય એવું ભેગું ભેગું કરવું પડતું હોય પણ ઉદાસીન હોય. શું કરીએ ભાઈ, આવી ભરાણા કર્મ સંબંધી પરિણામે છૂટી શકાય એ રીતે વ્યવહાર કરવો. લટક સલાહ ચોંટી દેવા જેવો નથી. કરે તો પણ લુખું. સંસારી કામો કરતા જેટલી મોહની તીવ્રતા એટલું તીવ્ર બંધન. શંકર ભગત કહેતા કે મોડ ગાલીને માલે કેડ બધીને કૂટે. છોકરો ભણાવવાનો હોય એની માં કેટલી માલે, આનંદ થાય. છોકરો ભણાવવાનો બહુ આવશે તે આડોશ પણ બધાને બોલાવે અને ગંગા આપણે બળીઓ મૂકવી છે, પાપડ કરવા છે. પછી ઘર રંગાવે, કંદોય બેસાડે, દરજી ઘેર બેસાડે, સોની ઘેર બેસાડે અને બધું બધા પાક પકવાનું તૈયાર કરાવે. એટલી માલે કે આનંદ આનંદ. પણ એમાંથી છોકરો કે બહુ મરી જાય તો એ જેટલી કૂટે. જેટલી મોળગાને માલતી હતી ને એટલી જ કૂટે. એટલે જેટલો આ પર પદાર્થ પ્રત્યેનો અધ્યાસ એટલું તેને વધારે પછટ લાગે. કરવું પડે તો કરજો પણ મનવર કરવા જેવું નથી. આમાંથી ક્યાં વેઠાવી પડી. કૃપાદેવે શું કહ્યું? જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે કરંચરે. એને નથી ગમતું, અડચેર ઉપર આવીને પડ્યું. કર્મ સંબંધી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો. તે વ્યવહાર કર્યામાં જીવને પોતાની મહત્તાની ઈચ્છા હોય તે વ્યવહાર કરવો યથાર્થ નથી. પોતાને માન મળે, મોટાઈ મળે એવું કરવા જેવું નથી. છૂટવું છે માનથી, કશાયથી, પણ ક્યો કશાય કરો. અમારા સમાગમનો હાલ અંતરાય જાણી નિરાશાને પ્રાપ્ત થવું ઘટે છે. તથાપી તેમ કરવા વિશે સુનિશ્ચિત જાણી સમાગમની કામના રાખી. કૃપાદેવ મુમુક્ષ લખે છે, હમણાં અમારું તમને સમાગમ થતો પણ નિરાશ ના થશો. નિરાશ થાવ તો પણ આશા રાખજો. તથાપી તેમ કરવા વિશે શુભેચ્છા ભગવાનની અથવા પ્રાપ્ત. અમને એ સત્સંગનો જોગ નહીં હોય, સમાગમની કામના રાખી પણ ક્યારે અમને સત્સંગમાં થાય, ક્યારે સત્સંગમાં જવું, ક્યારે એવા પ્રભુ દર્શન કરવું એવું મનમાં કામના રાખવી. જેટલો પરસ્પર મોક્ષનો સમાગમ બને તેટલો કરવો. અમને ન મળી શકો તો મુક્ષો ભેગા થઈને પણ સત્સંગ કરજો. જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરત રાખવું. જેટલું બને તેટલું આ પ્રવૃત્તિ સંસાર સંબંધી મૂકી ઓછી કરજો. એને ટૂંકાવતા જાઓ. દાડે દાડે વધારશો ક્યારે છૂટશો? આત્માર્થ જેને કરવો છે
ન છૂટકે બીજી પ્રવૃત્તિ કરે. પેટ પડ્યું છે તે ના છૂટકે રડે. મુક્ષને મોડાદિકા જેટલું હોય તો ઘણું છે, કાલની વાત કાલે. પણ બધી દુનિયાનું ભેગું કરવા જાય તે છૂટો ક્યારે થાય? થોડામાં સંતોષ રાખી વખત બચાવી સત્સંગ કરે, આત્મા જ કરે. પરસ્પર મોક્ષનો સમાગમ બને તેટલો કરવો, જેટલું બને તેટલું પ્રતિમાંથી વિરક્તપણું રાખવું, પ્રતિ ઓછી કરવી, અને તેમાં વિરક્ત એટલે મોહ ના કરવું. સત્પુરુષના ચરિત્રો ને માર્ગાનુસારી જીવોના વતનો અને તેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિશે છે. કયા માર્ગાનુસારી? કે સુંદરદાસ, પ્રીતમ, અખા, કબીર વગેરેના વતનો વાંચવા. એ બધા જૈનના નથી, પણ એના વતનો આત્મા પોષક છે, વૈરાગ પ્રેરક છે. એટલે કયા? સત્પુરુષના ચરિત્રો. સત્પુરુષના ચરિત્રો આપણા માટે આદર્શ છે. એમના જીવન ચરિત્રમાંથી ગુણ લઈને આત્મા આગળ વધે. અને માર્ગાનુસારી એટલે માર્ગે પડેલા છે, જેને માર્ગ મળ્યો છે તો ઠેઠ પહોંચ્યા નથી. સુંદરદાસ, પ્રીતમ. સુંદરદાસનું સાહિત્ય હિન્દીમાં છે, પ્રીતમનું ગુજરાતીમાં છે. અખા, કબીર. કબીરની વાત જુદી છે. આ બધા કરતા કબીરે તત્વજ્ઞાનની ને ગુરુની વાતો કરી છે, ઊંચા અનુભવની વાતો કરી છે. કબીર બધાથી જુદા પડે છે. જીવોના વતનો અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવાય ને આત્માની વાત કહેનારા હોય તેવા એવા વિચાર સાગર ગ્રંથ વેદાંતમાં છે. સુંદરદાસના ગ્રંથ સુંદર વિલાસ નામનું પુસ્તક છે. આનંદ ગંજી એના સ્તવનો અને ભજનો ગણો છે. કબીર અખા, આખો ગુજરાતી એને છપ્પાઈ છે. એ ગ્રંથનો પરિચય રાખવા લેશન આપ્યું. આ પુરુષોનો વચનો વાંચજો, વિચારજો. અને સૌ સાધનમાં મુખ્ય સાધન એવો શ્રી સત્પુરુષનો સમાગમ ગણવો. આ બધામાં સત્પુરુષનો સમાગમ પહેલો નંબર. અમારા સમાગમનો અંતરાય જાણી અમારો તો સમાગમ થતો નથી કે અમે મુંબઈ થતા ને ઘેર કોખત ભેગું થવાની વાત થાય. ચિત્તને પ્રમાદનો અવકાશ આપવો યોગ નહીં, પણ તમે પ્રમાદ ના કરશો એટલે સત્સંગનો અભાવ છે તો ચાલો બીજું કરીએ એમ નહીં. સત્સંગ જ કરજો ભેગા થઈને. પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ અવ્યવસ્થિત થવા દેવો યોગ નહીં. તમે વ્યવસ્થિત નિયમ રીતે ભેગા થઈને પહોંચજો, વિચારજો. આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર જીવને સત્પુરુષની ગેરહાજરીમાં તેનો વચનો ઉપકારી છે. પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ
અવ્યવસ્થિત થવા દેવો યોગ નહીં. ભેગા થઈને સત્સંગ કરજો, નિયમિત સત્સંગ. નિવૃત્તિના ક્ષેત્રનો પ્રસંગ ન્યૂન થવા દેવો યોગ નહીં. નિવૃત્તિના ક્ષેત્રો હોય ત્યાં જવું. ચારે બાજુ સંસારની બળતરા હોય ત્યાં શું સત્સંગ થાય? નિવૃત્તિઓ એકાંતસર હોય, બીજી કોઈ ગરબડ ન હોય, સંસારની ધમાલ ન હોય, બીજી વાળી ગોજ ન હોય, ત્યાં સત્સંગ થાય. ચાર માર્ગના રસ્તા વચ્ચે આશ્રમ વાળીને ધ્યાન કરતા થાય, ગાડીઓ ચગદી નાખે. એ તો એકાંત નિર્જન અવસ્થા જગ્યા હોય. અને અહીં પણ જે આવા સ્થાનોમાં થયું ઘેર ના થાય. ઘેર તો બીજી ગોજાઈને પૂરે ઘડીએ ઘડે બેઠા હોય ને ડોરબેલ ને ફોન બેલ વાગ્યા જ કરે. અને આ તો પેલા ગધા ચૂ 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 કરે તો શાંતિ જ ના રહેવાય. નિવૃત્તિના સ્થળ, નિવૃત્તિના સ્થળે પણ એવા સાધન રાખવો કે આપણ નિવૃત્તિ કરે પછી ચૂચોઈ લે, ચૂચોઈ કરે. આપણો મુખ્ય હેતુ જેમ બને તેમ આત્મિત કરવાનો. સંસારની લપ મૂકી દઈ, જે થવું હોય તે માર તો લેવો તો ચાલવાનો છે, નહીં ચાલે તો શું જતો રહેવાનું છે. નિવૃત્તિના ક્ષેત્રનો પ્રસંગ ન્યૂન થવા દેવો કે નહીં. હું ક્યારે નવરો થવું અને આશ્રમમાં જવું, ત્યાં સત્સંગ થાય, દર્શન થાય, મુમુક્ષુઓ ભેગા થાય, આત્માની વાતો થાય, ભક્તિ થાય. કામના પ્રતિયોગ નહીં. અને કદાચ પ્રતિ કરી પડે તો ઈચ્છાપૂર્વક નહીં, ના છૂટકે મોથાઈ પડી માટે કરીએ. મોથાઈ પડે કરવું પડે, શું કરે? જાદરું કોઈ બેસવાનું ગમે પણ બેકી જવાનું જવું પડે ને, પરણે. એમ આ સંસારિક કાર્ય ના છૂટકે કરવું છે માટે. છોડી છૂટે એવું નથી માટે એમાં પ્રીતિ નહીં કરવા જોઈએ. જાદરું કોઈ બેસી રહે, નિકાલ થાય તરત ખસી જઈએ. એમ કદાચ વ્યવહારિક કામ કરતા જાદરું જેવો લાગવો જોઈએ. કામના પ્રતિયોગ નહીં. આપણે શું કરીએ છીએ? પ્રવૃત્તિ ઈચ્છાપૂર્વક કરીએ છીએ, અને ઈચ્છાપૂર્વક કરવાથી કર્મ બંધાય છે. જેને ઈચ્છા નથી એને કદાચ પૂર્વકર્મને યોગ્ય કોઈ કામ માથે આવી પડે તો પણ ચિકાસ દેવાથી બંધન નથી. કાર્ય કરો પણ નિષ્કામ, બંધન ના થાય રીતે લીલયા એની મેળવી. એમ વિચારી જેમ મને તેમ અપ્રવત્તાને, પરસ્પરના સમાગમને, નિવૃત્તિના ક્ષેત્રને અને પ્રવૃત્તિના ઉદાસના આત્મા શું? અપ્રમત્ત. પ્રમાદ એટલે આત્મા સિવાયનું જે બધું કરીએ પ્રમાદ. વેપાર કરીએ, ધંધો કરીએ, વિષયો કસાયો, મોજ મજા, ઊંઘીએ, ત્યાં ટપ્પા કરીએ, વાતો કરીએ, ગપ્પો મારીએ, ના ખપનું વાતન કરીએ, બધું પ્રમાણ. આત્માને ભૂલ્યો. તારો સમય આત્મામાં વાપરવાનો હતો, તેને આમાં વાપરો એટલે પ્રમાદ. આત્મા સિવાય જે કરીએ તે બધું પ્રમાદ. પણ છતાંય શરીર છે ના છૂટકે એની હાથો તો આવે તે પૂરી કરવી.
અપ્રવત્તાને પરસ્પરના સમાગમને અને તમે મોક્ષો ભેગા થઈ સમાગમ કરજો. નિવૃત્તિના ક્ષેત્રને કેવું ક્ષેત્ર? નિવૃત્તિ ક્ષેત્ર. જ્યાં પ્રવૃત્તિનું ક્ષેત્ર છે ત્યાં ના બને, ત્યાં પ્રવૃત્તિ દાડી આવે. અને પ્રવૃત્તિનો પ્રવૃત્તિ ઉદાસીનતા, રસ્તે રાખો ના છૂટકે મેઠિયાવાડ જેવું. કૃપાદેવ પોતાની વાત કહે છે, જે પ્રવૃત્તિ અત્ર ઉદયમાં છે કૃપાદેવને એવો ગુણાનબંધ પતવવાનું, એટલે સંસાર હતો, વેપાર હતો, તે બીજે દ્વારથી ચાલ્યા જતો ન છોડી શકાય એવી છે. હવે તો છૂટવું છે પણ એ કર્મબંધ નીકળાય જ નહીં. કૃપાદેવ તો કેટલું જોર કરતા હતા, જેમ જેમ તે અડસેલીએ પણ વધે ન ઘટે ગ્રંથ રે. ત્રાસ લાગતો હતો. કેવો ત્રાસ લાગતો હતો? આંખની પાસે રેતી ઉપાડ્યા જેવું કામ લાગતું. કૃપાદેવ સંસારને સમજીને બધતા નહોતા, રાજી થઈને છૂટવાની ઈચ્છા હતી, પણ કરે શું? દેવું આપ્યા વગર છૂટકો નથી. કૃપા પરણવા ગયા ત્યારે શું કે છે? હું ફેરા ફરવા આવ્યો નથી, ફેરા ટાળવા આવ્યો છું. એટલું મન પૂરું કરવું છું. અને આગળ પાછળના પત્રો વાંચે તો કેટલો વૈરાગ છે. જિજ્ઞાસા નથી છતાં પૂરો કર્મ કોણ ઘેરે છે, અને તેને લીધે નહીં ગમતા એવા પદાર્થ સ્પર્શમાં સૂંઘવા પડે છે. નતું ગમતું. આપણે જાણે કે એને આનંદ પડતો હોય છે આ વિષયનો, પૈસાનો, લગામો, એને રીત જરાય ચિત્ત નહોતું. પણ છૂટકો નહીં, શું કરે? પ્રાપ્ત દરેકને ભોગવવું પડે. જ્ઞાની કે અજ્ઞાની ધન સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. બંને ના આવે. પણ જ્ઞાની ધીરજથી સહન કરી સંભાવ નિકાલ કરે. એ જીવ તારો કરતો ભોગ પર તારો બાપ ભોગવશે. દેવું પતાવવું પડશે. સૌ દેવું પતિ થતું. અજ્ઞાની શું કરે? એમાં રાજી થાય. છોકરો જન્મ્યો, પૈસા મળ્યા, બંગલો થયો, જ્ઞાનીને કશું જ નથી. જ્ઞાની સંભાવે સન કે સુખ દુઃખ. સુખમાં અરખાતા નથી, દુઃખમાં ડરતા નથી. આવો તારે આપવા બેઠું દેવું. જે પ્રવૃત્તિ અત્ર ઉદયમાં છે તે બીજે દ્વારથી ચાલ્યા જતા પણ ન છોડી શકાય એવી છે. પૂર્વે દ્રઢ બંધન બંધેલું છે, ક્યાં જાય? વેદવાયોગ્ય છે માટે તેને અનુસરીએ છીએ. એને બેઠા વગર છૂટકો જ નથી. આ દેવું પતા વગર છૂટકો જ નથી. એટલે રહ્યા છે. તથાપિ આ જબરી વાત છે. અવ્યાભાસ સ્થિતિને વિશે જેવું તેવું સ્વાગત. નહીં ગમતો એવો ઉદય છે, છતાં અવ્યાભાસ સ્થિતિ છે. કેવું કામ? આ તો રાધાવેદ કરતા અઘરું. પાણીમાં જોવાનું, ઉપર વિંધવાનું. જળ કમલવત, પાણીમાં કમર રે પણ ચોટે નહીં. આ તો જાદુ કર્યો કૃપાદેવે કે પાણીમાં કરીને કોરી કાઢી. અત્ર જે પ્રત્યત્ર ઉદયમાં છે તે બીજે દ્વારથી ચાલ્યા જતા પણ ન છોડી શકાય એવી છે. વેદવાંગ છે
માટે તેને અનુસરીએ છીએ. તથાપિ અવ્યાભાસ સ્થિતિનો વિશે તેવું ને તેવું સ્વાર્થ છે. આત્માની અવ્યાભાસ સ્થિતિ એમાં કઈ દખલ કરતો કેવી જબરી સ્થિતિ. આજે આ 8મું પત્તું લખીએ છીએ, લખવા બેઠા છે ને એકાદ કાગળ લખી છે, એમ ઈચ્છા છે તે લખ્યું, પછી વળી ઉદય થાય બીજું પત્તો જ પડ્યો છે પોસ્ટકાર્ડનો, આખો કાગળ લઈને બેઠેલા, પછી એમ 8 પત્તો લખે એક જ વિષય ઉપર. આજે આ 8મું પત્તું લખીએ છીએ તે સૌત્તમ સર્વમુખ જિજ્ઞાસુઓને વારંવાર વિચારતા લખ્યા હતા. તમે બધા વિચારજો, વારંવાર વિચારજો. ચિત્ત એવા ઉદયવાનું ક્યારેક વર્તે. આજે ઉદય આવ્યો તો લખી દીધો 8 પત્તો. તો કાગળ લેવા ગયા હોત તો ઉદય ચાલ્યો જાય પાછો. જે આજે તે ઉદય અનુગ્રહ ઉદય થવાથી તે ઉદય પણ લખ્યું છે. અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ. કૃપાદેવ શું ઈચ્છે છે? આ સંસારમાંથી નિવૃત્ત ક્યારે થઈએ, આ સંસારની ધમારમાંથી ક્યારે છૂટીએ, આ દુકાન ને ધંધો ક્યારે મુકાય, એ જ રટના છે. નથી ગમતું તે કરી રહ્યા છે. અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ. આ દાખલો આપણે લેવાનો. આવા કૃપાળુદેવ જેને કઈ ચોટે નહીં એ પણ સાવધ રહે છે. આપણે તરત ચોટી થાય. આપણે કેટલું સાધુ, આપણે નિમિત્તવાસી જીવો છીએ. આપણે બહુ સાધવાનું ભયંકર રોગ છે, એની બહુ પાડવી પડે આપણે. અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ. તો પછી તમ સર્વને તે રાખી ઘટે એમાં કઈ આશ્ચર્ય નથી. કૃપાદેવ જેવા આ ઊંચી દશા વાળા પણ સત્સંગ ને ઈચ્છે છે, તો આપણે તો કેટલું કરવાનું વધારે. ક્યાંય પહોંચેલા અને આપણે હજુ કશું શરૂઆત નથી. કમર કસીને કામ કરવું પડશે, દોડવું પડશે એની પાસે. ધીરા થઈ નહીં ચાલે. આ તો ઠોઠ નિશારીઓ વધારે કમર કસીને કામ કરવું પડે. નબળું દાડીઓ વહેલી કેળ બોધે, રોજ આવે, અમુક કામ કરીને જવાનું હોય તો નબળું દાડીઓ વહેલું કામે આવે 8 વાગે તો 7 વાગે છૂટે, અને બળવાન દાડી હોય તો 10 વાગે 2 વાગે છૂટી જાય. એમ કૃપાદેવ જે તો જબરા હતા. તો આપણું તો નબળા છે ને કેટલું કામ કરવું પડશે, વહેલી કેળ બોધવી પડશે. અમે સત્સંગની અને નિવૃત્તિની કામના રાખીએ છીએ. તો પછી તમ સર્વને એ રાખવી ઘટે એમાં કઈ આશ્ચર્ય નથી. અમે અલ્પારંભને અમે પણ ધંધો ટૂંકો થાય ઈચ્છા રાખીએ. અલ્પ પરિગ્રહ ઈચ્છા નથી, અથવા ઓછો થાય. વ્યવહારમાં બેઠા પ્રાપ્ત રૂપે ઈચ્છીએ છીએ. વ્યવહાર બેઠા જ છે, પ્રાપ્ત નિવૃત્તિ ક્યારે થાય, આ આરંભ પરિગ્રહ ઓછા ક્યારે થાય એ છે. મહત આરંભ ને મન પરિગ્રહ પડતા નથી.
અમે વધારે આરામ નથી કરતા, વધારે ભેગું નથી કરતા. તો પછી તમારે તેમ વર્તવું ઘટે એમાં કઈ આશ્ચર્ય કરતો નથી. કૃપાદેવ જેવા અલ્પારમને અલ્પ પરિગ્રહને ભક્તિને સત્સંગને ઈચ્છે છે તો આપણે તો એથી વધારે કરવું પડે. અત્યારે સમાગમ થવાના જોગનો નિયમિત વખત લખી શકાય એમ તું નથી. કે ક્યારે સમાગમ કરીશું હજુ કઈ સૂચતું નથી, એવો સમય લાગતો નથી. ત્યારે નવરાશ આવે ને આપણે ભેગા થઈએ એનું વિવરણ હશે છે. એકસો 24 પાન. વાંચો. 137 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ કાર્તિક સુદ 30 2009. ધર્મ કરવાની ઈચ્છા થાય ત્યારે કોઈ જેવો દાન કરે, શાસ્ત્રો વાંચે વગેરે જેવા નિમિત્ત મળે તે પ્રમાણે અનેક પ્રકારના સાધનો કરે છે, પણ પરમ સાધન સત્સંગ છે. જો બધા કરતા પરમ સાધન સત્સંગ. ઉપવાસ કરે, વ્રત કરે, દાન કરે, સામાયિક કરે, આલોચના કરે, મંદિર બંધાવે, ઘંટડી વગાડે, પુસ્તકો લખે, સાધુ થાય, એના કરતા ઉત્તમ સાધન સત્સંગ છે. સર્વ સાધનને ગૌણ કરી સત્સંગ કરવો. એ બધા સાધનને ગૌણ કરો, સત્સંગ નંબર પહેલો. ભાઈ દાન કરવું છે કે સત્સંગ કરવો છે? તો જ્ઞાની કે દાન પડે મુક, સત્સંગ દાન પડવાની ઉપર નથી, પણ એ બેની અપેક્ષાએ કર્યું તો સત્સંગ. ઉપાસથી ના નથી, પણ ઉપવાસ ના કરું તો સત્સંગ કરે. પણ હું સત્સંગ તો છોડીશ નહીં, ઉપવાસ ને કરો ચાલશે. શાનું મહાત્મ છે? સત્સંગનું. પણ આ જીવે બીજા સાધનો બહુ કર્યા, પણ સત્સંગ કરો નહીં કરો, બીજા સાધનો બહુ કર્યા, કદી કલ્પના. બોલો. ક્યારે મને સત્સંગ થશે એવી રોજ ભાવના કરવી. ચોથા કાળમાં પણ સત્સંગની પ્રાપ્તિ દુર્લભ હતી. ચોથા કાળમાં તીર્થંકરના વખતમાં તે પણ સત્સંગ દુર્લભ હતો. અને ભગવાનના વચનનો આદર કરે એવા માણસો તે વખતનો તો આદર ક્યાંથી હોય? કૃપાદેવને સત્સંગ જોઈતો હતો, ભાગ્યોગે તમે મળ્યા. સૌભાગ્યભાઈ, તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું. કયું સુખ? સત્સંગ. આખું બધું મુંબઈ હતું અને ત્યાં કેમ સત્સંગ માટે જતા હતા? મુંબઈ સત્સંગ નતો. સત્સંગ કેટલો દુર્લભ છે. એ બધા સાધનોને ગૌણ કરીને સત્સંગને મુખ્ય કરો. ગૌણ એટલે નાશ ના કર્યો, નાખી ના દીધા, પણ સત્સંગ જેવું તો કે નહીં. પ્રભુથી તો વળી કહેતા કે ખાઈને સત્સંગ કરજો. ઉપવાસ કરીને ઓરડીએ બેસી રહો અને પછી તમારી તેનાત્માં કપારે ઊંટ ચોપડી પગ દાબનારા રાખવા ના કરતા બે ત્રણ કંઈક ખાઈને તમે મંદિર જાઓ તો સત્સંગ થાય. તો બે શા કપનું બાદરી ખૂટીથી ઉપવાસ કર્યો. ઉપવાસ શા માટે? બાદરી ખૂટીથી ઉપવાસ ને પાસે વાત, ભગવાનની પાસે બેસવાનું, એટલા માટે ઉપવાસ કર્યો. એનો લોંગર શબ્દ થયો, અંસન પણ નહીં. ઉપવાસ તો સત્સંગ કરવો હોય એ મુખ્ય છે. ઉપાધિ ના નહીં તો ઉપવાસ શા માટે કરો? કે સત્સંગ થાય.
તે દાર ઘરની માથાકૂટ મટી ગઈ, ખાપીઓને માથાકૂટ મટી ગઈ, ચૂલો હળગાવવાનો નહીં, નિરાતે ભક્તિ થાય, નિરાતે સત્સંગ થાય. એટલા માટે ઉપવાસ થયો. નહીં કે ઉપવાસ પણ આ ઉપવાસ કેવરાવાય. હું 2 કર્યા, મેં 5 કર્યા, 8 કરી. 8 ની પાછળ પાછું લમણાજીને પાને લોકોએ કાગળ લખવા પડે. 8 કરી છે, પછી લોકો હોજી બોલે, વળી પાછું ઉજવણો કર, પાછો 2 મિનિટ પોત લોટે વાપરવો પડે. એટલે મારા જેવો પછી શું કરે, 8 ના કરે, 7 કરે, ભાઈ મેં 8 નહીં કરી, ઉજવણું નહીં થાય. આ એવું વરગાડી દીધું છે. બસ બહારનું માતમ વધાર્યું છે. સત્સંગ જેવું કોઈ ઉત્તમ સાધન નથી. કૃપાવતી એકલા ને બધાએ કહ્યું છે, એક ઘણી આધી ને પુણ્યાદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી બળતણ નૌકા. સત્સંગનું માધ્યમ છે. બાકી બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના, પોતાની કલ્પના એ કર્યા. કૃપાવતીએ તો આ કાળમાં 2 સાધનોને વિશેષ કહ્યો છે, સત્સંગ ને ભક્તિ. ઉપવાસની નહીં જરૂર, કરો તો વાંધો નહીં, પણ ઉપવાસ કરો અને ભક્તિ છોડો એના કરતા બેહતર ખાઈને ભક્તિ કરો. પ્રભુ શ્રી કોઈ કહ્યું કે આ તમે બધા તહેવાર કરો છો ને, મહાવીર જયંતિ ને એમના નિર્વાણ જયંતિ, દિવાળી ને, તેમાં દેજો તમારે એક તહેવાર વધશે, જે પડશે એક તહેવાર તમારે વધશે. તે દર શું કરવાનું? જમણવાર કરજો અને ભક્તિ કરજો. તો કે તે દર દેહ છૂટ્યો કે તો આત્માનો દાડો કે દેહ છૂટ્યાનો નહીં. અને તે દાડે જે કોઈ ભક્તિ કરશે ને, જમીને આધાર ઉપાદનું ફળ થશે. આ તો ખરો ફાયદો. ખાવાનો આધાર ઉપાદનો ફાયદો થાય. કે પ્રભુ શ્રી કવિ નહોતા, કવિને આવડે ના બોલતો આવડે. માધ્યમ શું છે? સત્સંગનું છે. ક્યારે મને સત્સંગ થશે એવી રોજ ભાવના કરવી. ચોથા કાળમાં પણ સત્સંગની પ્રાપ્તિ દુર્લભ હતી. આ કાળમાં દુખે કરી ધર્મ પ્રાપ્ત થાય છે. દુખે કરી જ્ઞાની પુરુષો ઓછા છે. મહાપુણ્યનો યોગ હોય ત્યારે સત્સંગનો યોગ થાય છે. કેટલું પુણ્ય હોય તારે, ચારે અંગો એનું પ્રાપ્ય. પેલું તો મનુષ્ય પણ દુર્લભ છે. બહુ પુણ્ય કેના પદથી શુદેવ માનવ ન મળ્યો. કાળી ચૌદશ ને રવિ આવે કોઈક વાર, ફરી મળવો નથી આ મનુષ્ય અવતાર. અને બીજા સંપ્રદાય કવિઓ કે છે, આવો રૂડો મનુષ્ય દેવ ફરી મળવો નથી રે. કેટલું પુણ્ય કરતા મનુભવ મળ્યો છે. એ મનુભવ શેમાં ગાળવાનો? આત્માર્થમાં, દેહાર્થમાં નહીં. શેમાં ગાળ્યો? દેહાર્થમાં. ખાઈ પીને મોજ કરી. આત્માનું કર્યું કે ના કર્યું? નથી ધર્યો દે વિષય વધારવા, નથી ધર્યો દે પરિગ્રહ. જે ના કર્યું કરવાનું રહી ગયું. ચોથા કાળમાં મુનિઓ ઘણા, પણ એ તો વનમાં જ વિચરતા. કોઈક વખતે સમાગમ થતો. આ કાળમાં તો દુર્લભ છે. કાળને પોષાય એમ નથી. આ કાળમાં સત્પુરુષ જ નથી. અને હોય તેનો જોગ થાય ને, ત્રપાદેવ હતા ત્યારે એમને પ્રાપ્ત બોલવાનું જ બન્યું. અને તે પ્રવૃત્તિનું સ્થળ.
પહેલો દુર્લભ હતો તો આ તો તેથી ઘણો દુર્લભ છે સત્સંગ. કાળને પોષાય એમ નથી, માટે જેમ મને તેમ સત્સંગમાં શુદ્ધતા આરાધવી નિવૃત્તિ મુખ્ય વસ્તુ છે. સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ થઈ પડે છે. પહેલા સત્સંગે સમજણ કર, મિથ્યા વાસના દૂર કર. હું જાણતો નથી, જ્ઞાની જાણે છે, સમજીને સમાવું. પહેલું, શીતળપણું એ પાણીનો મૂળ સ્વભાવ છે. તે ઊનું હોય તો પણ અગ્નિને બુજવે છે. તેમ સત્પુરુષની પ્રવૃત્તિ જગતની પ્રવૃત્તિ જેવી હોતી નથી, નિવૃત્તિરૂપ હોય છે. જ્ઞાનીની સર્વ ક્રિયા છૂટવા માટે હોય છે. જ્ઞાનીની ક્રિયા છૂટવા માટે ને અજ્ઞાનીની બંધાવવા માટે. એક જ ક્રિયા કરે, જ્ઞાની બંધાય છૂટે છે ને અજ્ઞાની બંધાય છે. જ્ઞાની ખાઈને છૂટે છે, અજ્ઞાની ઉપવાસ કરીને બંધાય છે. જ્ઞાની પરણે છૂટે છે, અજ્ઞાની કુંવારો રહીને બંધાય છે. કારણ કે મનની વૃત્તિ કની ક્યાં હોય, એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃત્તિ નથી કરતો, બીજો ભોગ નથી ભોગતો કર્મની વૃત્તિ કરે છે. જ્ઞાનીને સંસ્થાનો લક્ષ્ય જ નથી. આપણને એના પ્રત્યે પ્રેમ છે, મોહ છે. જ્ઞાની અને અજ્ઞાની બંનેની ક્રિયા સરખી દેખાય, પણ જ્ઞાનીને આશ્રવમાં સંવર થાય છે અને અજ્ઞાનીને સંવરના કારણોમાં પણ આશ્રવ થાય છે. જ્ઞાનીને શું છે? હોત આસવા પરિસવા. અજ્ઞાની જો બંધાય તો જ્ઞાની છૂટે છે, આશ્રમમાં સંવર થાય છે. જેમ જનક રાજા વિદેય હતા, રાજ કરતા હતા. ભરત રાજા મન હેમ વૈરાગી, ભરત મન હેમ વૈરાગી. 6 ખંડનું રાજ, કેટલો વૈભવ, કેટલી રાણીઓ, 14 ચોકડીનું રાજ, 9 નિધાન, 14 રત્ન, છતાં બંધાતા નહોતા. કે સંસાર પ્રત્યે મોહ જ નહોતો, કરવું પડતું હતું. મોહ નહોતો. આને મોહ છે નાની નાની ચીજોમાં. ચક્રવર્તી ને 6 ખંડના રાજ પ્રત્યે મોહ નહોતો. અનેક નો ઠીક હોય પણ મોહ છે. કેમ? આ રદડવાનો પેલો છૂટવાનો છે. જ્ઞાનીની વાત જુદી છે. એ છૂટવા માટે જીવે છે, અજ્ઞાની બંધાવવા માટે જીવે છે. જ્ઞાની પુરુષો પૂર્વ કર્મને લઈને કર્મની પ્રેરણાથી પ્રવૃત્તિ કરે છે, કર્મની પ્રેરણાથી ના છૂટકે શું કરે? પણ પોતાના સ્વભાવને ભૂલતા નથી. સ્વભાવને ભૂલતા નથી. પ્રવૃત્તિમાં રહ્યા છતાં પણ સમાધિમાં છે. પરંતુ સમાધિ કૃપા લખે છે ને, અત્યારે સમાધિ છે. એમને તો ખાતો પીતો હાલતો ચાલતો સમાધિ. આત્મા ભૂલાતો જ નહોતો, સ્વરૂપ જ હતા. શરીર ક્રિયા કરે, ભીતર ઉદય પ્રયોગ, આત્મા આત્મામાં હતો. ચલાય તો ચલાય, ખવાય તો ખવાય. એ નતા ખાતા, એ નતા પીતા, પણ કર્મના યોગે જે થાય તે થાય. શરીરની એક જરી પણ ક્રિયા પોતે નતા કરતા ઈચ્છાથી, એની મેળે થઈ થાય ઓટોમેટિક. પ્રવૃત્તિમાં રહ્યા છતાં પણ સમાધિમાં છે, એની ભાવના સ્વભાવમાં રહેવાની છે. પ્રવૃત્તિ કરતા પણ જ્ઞાનીનો લક્ષ્ય બીજો છે. કૃપાલદેવ કહે છે કે પૂર્વકાળમાં સેવન કરેલા વાન, ઉપવન, સત્સંગ, જોગ, સમાધિ વગેરે અમને પ્રવૃત્તિમાં બેઠા સાંભળી આવે છે. દુકાને બેઠા અને યાદ આવે પૂર્વે સેવેલો વાન, ઉપવન, કરેલો સત્સંગ, કેવા 22 વખતમાં કેવું વિચરતા હતા. ઈડરના પાડોમાં વિચરતા હતા, ભગવાનના દર્શન થતા હતા, સંતો હતા, સમુદ્ર રચાતું હતું, ભગવાનનો બોધ મળતો હતો. એ બધું યાદ આવે છે. બેઠા હતા દુકાન ઉપર પણ યાદ આવે. દુકાન ઉપર બેસે છે પણ આગલા ભાવની વાતો સાંભળે છે.
સત્પુરુષના સમાગમમાં કેવી શાંતિ હતી તે એમને સાંભળી આવે છે. એને શાંતિ થયેલી ભગવાન તે યાદ આવે છે કેવો સમય હતો. એનું કારણ સમ્યકત્વ છે. એમને ભાવના તો એ જ રહે છે કે ક્યારે વનમાં જઈએ, ક્યારે વનમાં જઈએ. ભાવના નિવૃત્તિની છે. કર્મ જેટલો માર્ગ આપે તેટલી નિવૃત્તિ થાય. જેમ મને તેમ સ્વભાવમાં રહેવું એ જ એમનો લક્ષ્ય રહે છે. ના છૂટકે દુકાને રહેતા હતા, તેમાંથી સમય બચાવી અને તરતના તરા ઈડનના પહાડ, ધરપુરના જંગલો, ક્યાં ખંભાતો ખારો પાટ. એને મુંબઈ નહોતું ગમતું પણ રહેવું પડ્યું હતું. ના છૂટકે ચિત્ત તો વનમાં હતું. ત્યાં દુકાને કઈ ના કર મારો કાગળ તો કાગળ શોધ ના કરીશું. અને આવીને મોજનોગ નતા કરતા, જંગલમાં તપ કરતા હતા. એકાકી વિતરતો વળી વાઘસિંહનો સંયોગ હોય પણ તેની પણ તેમને એમને પેલો કર્યું તો યાદ આવતું હતું ક્યાં અત્યારે ફસાઈ પડ્યા અહીં. આમ પેલો કેવા હતા, કેવી જગ્યાએ હતા. બીજું, જેને કલ્યાણ કરવું છે તેને માટે મોટામાં મોટું સાધન સત્સંગ છે. એટલે કલ્યાણ માટે મોટા મોટું સાધન સત્સંગ. દાન, વ્રત, જપ, ધ્યાન એ બધા કરતા. એ સત્સંગમાં વિઘ્નરૂપ શું છે? અસત્સંગ વિઘ્નરૂપ છે. અસત્સંગ આ જગતનો બધો કુસંગ છે. આત્માની વાત ન થતી હોય એ સિવાયનો બધો કુસંગ. આખું જગત કુસંગ, વિષયો કુસંગ, વિષયો કુસંગ, કશાય કુસંગ, વ્યસન કુસંગ, ઊંઘ કુસંગ. કારણ કે તને આપવાનું કામ નથી થવા દેતો. કુથલી કરો તે કુસંગ. આત્મા સિવાય બધો કુસંગ છે કે જે આત્માની મત થતી હોય એટલી સત્સંગ છે. આજે સત્સંગ ક્યાં છે બોલો? કોઈ કથા બોલવા જાય તો કોકની વાતો કરે. રાધા તો છોકરી પણ આવી, સમય થયું, આટલા બધા આવ્યા હતા, આટલી સાડીઓ આપી. હવે આત્માનો શું સંબંધ? કથા વિચારશે નહીં તો કોઈ જગ્યાએ તો પછી ઉપદેશમાં આવે પ્રભાવ ના કરો, ઘંટી વગાડો, નગારો વગાડો, અપાચરા ચણાવો, દેરાસર ચણાવો, ડબલ વાજો વગાડો, ફુવારા કરો, ડેકોરેશન કરો, મંડપ કરો. આત્માની વાત ક્યાં છે? પણ આ જે પેલું ભપકો દેખતો થાય, ઓહો મોટું દેરાસર એ ભગવાન યાદ કરવાનું સાધન છે જેવું હોય એવું. પણ ભૌતિક માધ્યમ લાગે સાથે જેમ રંગેલું હોય ને એમ બહુ આકર્ષક લાગે. ભગવાનને જાત જાતની વાગી ચડાવતા લોકોને કહું અને લખે છે આજે વાગી છે, દર્શન કરો. વાગી નો ભગવાન ન કરવાનો, ભૌતિક માધ્યમ છે. શું કરીએ? અને વળી કવિઓ લખે છે લાખેણી વાગી શોભાય, શોભે જીનવરજી. જીનવરજી વાગી વડે શોભે છે કે વાગી વડે જીનવર વડે વાગી શું? તે વાગી કોઈ તો ચોકસી દુકાન દર્શન કરે તો અહીં આવે છે તો કોના વડે શોભે છે? વાગી કોઈ દર્શન કરતું નહીં તો જો રંગ વેચાય તો કોઈ તો અહીં જાય છે. આવું બધું લોકોને ભૌતિક માધ્યમ. હીરાની પ્રતિમા હોય તો લોકો અને પ્રતિમા દર્શન માટે છે. ભૌતિક માધ્યમ છે. બહુ અઘરું છે ભૌતિક માધ્યમ જવું. આત્માનું માધ્યમ જ નથી લાગતું. ઘણા જગ્યાએ સમયો કર્યો તો 10 દાડા સુધી કેટલા મણ ઘી વપરાયું, લાખો માણસો જમ્યા. મંડપ તમે જોયો હોય તો કેવું પડે
કેટલો ફૂલ અને હાથી પછી હાથી હતા. આ બધું માધ્યમબાજનું છે. અસત્સંગ વિઘ્નરૂપ છે એના પણ ઘણા પ્રકાર છે, પણ સત્સંગમાં પણ વિઘ્ન નડે છે તે કહે છે. સત્સંગમાં આવે અને મને શું વિઘ્નરૂપ છે તે તો વિચારે નહીં તો શું થાય? ફેરા ખાય. સત્સંગમાં આવે પણ મને નડતર રૂપ શું છે તે જોતો નથી. ફેરા ખાય. સત્સંગે ચેતે નહીં તો કામ થાય નહીં. મને શું નડે છે તેની ખબર ન પડતી હોય તો જ્ઞાની કહે છે કે મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ 3 દોષ આડા આવે છે. મળ, વિક્ષેપ ને અજ્ઞાન આ ત્રણેય શબ્દો વેદાંતની પરિભાષાના છે. એ મળશે ત્યારે કલ્યાણ થશે. જ્ઞાન પામવું હોય તો અજ્ઞાન ગયા વિના ન પમાય. જ્ઞાનીના વચનો સાંભળે, વિચારે, પછી શ્રદ્ધા થાય ત્યારે અજ્ઞાન જાય. અજ્ઞાનને જવાનો માટે આ કહ્યું. જ્ઞાનીના વચનો સાંભળે, પછી વિચારે, શ્રદ્ધા કરે ત્યારે થાય. આ તો સાંભળતો નથી, સાંભળે તોય ધારણ નથી કરતો, અડતું નથી. આ કોને હું પેલું કોને કાઢી નાખ્યું જેમ કોઈ 2 કોણ છે એટલે એ કે જવાબ છે. એને ખટકો જ નથી. હું સત્સંગમાં શા માટે આવું તે ખટકો નથી. કેટલાક તો નવરા હોય ત્યારે ટાઈમ પસાર કરવા, કેટલાક સાથે કઈ નહીં થતા બેઠા છે તો જોઈએ. પણ મારે આત્મા જ કરવું છે અને આવો જોગ છે, મારે એમાંથી મીર ગુમાવવી નથી. એવા કોક જ પોતાની કલ્પનાએ નહીં પણ જ્ઞાની કહે તે પ્રમાણે વિચાર કરવો. જ્ઞાનીના વચનો બીજરૂપ છે. એ જ્યારે પરિણામ પામે અને અંકુર ફૂટે ત્યારે અજ્ઞાન જાય એવું છે. ઘણીવાર જે વિચાર કરે છે પણ યથાયોગ્ય વિચાર કરતો નથી. વિચાર તો કર, યથાર્થ વિચાર નથી કરતો કે મને શું નડી રહ્યું છે. લાગે તે મળે પણ લય લાગી જ નથી. વિષય કશો લય લાગી છે, આત્માની લાગી જ નથી, આ પ્રભુની લાગી નથી. એ સિવાય બીજું તેને ગમે નહીં. બીજું આપો તો ના ગમે. કશાની ઉપરતા થાય તો આત્માથી થાય. કશાનું શાંતા માત્ર મુખ્ય બિલાડ ભવે ખેર પ્રાણી દયા ત્યાં આત્માર્થની વાત. આવી આત્મા દશા આવે ત્યાર પછી જ્ઞાન અસર કરે. આવે જો એવી દશા સદગુરુ બોધ સુહાય. મન મહિલાઓ ને વાલા ઉપરે બીજા કામ કરન તેમ ધર્મે મન દ્રઢ કરે. સત્યનું મન ઘરના કામ કરતા હોય એના પતિમાં હોય. એમ મુમુક્ષુનું કદાચ વ્યવહારિક કામ કરવું પડે તો એનું મન ભગવાનમાં હોય, મંદિરમાં હોય. આ તો મંદિર બેઠો હોય તો ગરબા. પેલાને કદાચ બારનો કપડનું મન મંદિરમાં હોય, ભગવાનમાં હોય. અંબાલાલ ને કૃપાવદેને રસોઈ કરતા કાવીઠા, ઈશ્વર વાડીલાલ ને ઘેર રસોડું અને મનસુખ ઝરભાઈ ત્યાં કૃપાવદે બોધ આપે. વચ્ચે આપેલું આમ ફર્યું, આમ ફર્યું, વચ્ચે રસ્તો મોટો. ત્યાંથી કોપી જેટલું તો અંતર ખરું છે. રસોઈ કરતા કરતા અંબાલાલ ધ્યાન રાખે. ત્યાં બોલાતો તે કે માઇક નહોતું. રસોઈ કરતા કરતા યાદ રાખે શું બોલી રહ્યા છે. ત્રીજે ચોથે દાડે પણ એ જ અક્ષરમાં લખી આપે. અંબાલાલ કેટલું યાદ રાખતા છે. તો ઘરનું કામ કરતા પણ મન ત્યાં. મન મહિલાનો રે વાલા ઉપરે
બીજો કામ કરન તેમ શુદ્ધ ધર્મે અજ્ઞાની જે બોલી રહ્યા છે તેમાં નથી. જ્ઞાના છે ભગવાન જ્ઞાનની ઈચ્છા વાળો છે પકડી લે છે. જે કામ કરવાથી હિંસા થાય તે આરંભ છે અને પછી વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે મમતા થાય તે પરિગ્રહ છે. આરંભ ને પરિગ્રહનો અર્થ થયો જે તમે ધંધો કરો તે આરંભ ને ભેગું કર્યું તે પરિગ્રહ. લોભ મંદ થાય ત્યારે આરંભ પરિગ્રહ દૂર થાય. ત્રીજું, જ્ઞાનીનો યોગ ન હોય ત્યારે શું કરવું તે કહે છે. સત્સંગમાં એમની ચેષ્ટા જોઈ હોય તેને આધારે એમની દશા વિચારવી. બધી પ્રવૃત્તિ કરતા અંતરથી શીતળીભૂત રહે છે તે વિચારવું. એમના વચનો સાંભળ્યા હોય તેનો વિચાર કરવો. સ્મૃતિમાં રહ્યું હોય તે યાદ કરવું. એમાંથી આપણા હૃદયમાં કંઈક ચોંટી જાય એવું કરવું. જ્ઞાનીની દશા નિરખવી એટલે જ્ઞાની કેવી દશામાં રહે છે તે લક્ષ્યમાં રાખવું. સત્પુરુષની દશા, ચેષ્ટા અને વચનોનું સ્મરણ કરવું. એ કેવા હતા, એ દ્રષ્ટિ કેવી હતી, એ કેમ કહેતા, શું કહેતા હતા, એમ ચિત્ર. દશા નિરખવી એટલે લક્ષ્યમાં રાખવી. સત્પુરુષનો યોગ ન હોય અને પ્રવૃત્તિ કરવી પડે તો આસક્ત ન થવું. સત્સંગનો યોગ ન હોય ત્યારે જીવ બીજું ઊભું કરે છે, બહાર માથા મારે છે. સમાગમનો યોગ હોય ત્યારે વૃત્તિ બહાર ન જાય, પણ તેવો યોગ ન હોય ત્યારે લહેર કરવાનું મન થઈ જાય. સમાગમનું બળ નથી અને પ્રવૃત્તિ છે તેથી એમાં તણાઈ જાય છે. સાવધાન ન રહે તો પ્રવૃત્તિ એને અવકાશ આપે નહીં. પ્રવૃત્તિ કરવી પડે તો ન છૂટકે કરવી, નહીં તો પ્રવૃત્તિ જ રહ્યા કરે. એને કે એની મારે નહીં ના કે અડસેલો મારીશ ત્યારે દર્શન કરવું. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાનમહી પર શાંતિ અનંત સુદામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમો પદ તે વરતે જયતે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ કી